હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધીસ એપ્લિકેશન. આજે બાળકો આપણે ફરીથી કાઇનેમેટિક્સના ચોથા લેક્ચરની અંદર ભેગા થયા છીએ. હું એઝાઝમીનમાં આપ સૌનું સ્વાગત કરું છું આ એપ્લિકેશનની અંદર. હવે બાળકો, આજનો જે આપણો સેશન છે એની અંદર આપણે કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવાનો છે. ચલો, તો સૌથી પહેલા તો આજનો જે ટોપિક રહેશે વિદ્યાર્થી મિત્રો, એ ટોપિક આપણો રહેશે સાપેક્ષ વેગનો. ચલો, કયો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો? સાપેક્ષ વેગ. હવે છેલ્લા લેક્ચરની અંદર આપણે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણોનો અભ્યાસ કર્યો. સ્ટોપિંગ ડિસ્ટન્સ, મુક્ત પતન, આ બધાને રિલેટેડ આપણે થોડીક ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? આજે આપણે સાપેક્ષ વેગની ચર્ચા કરવાની છે. સાપેક્ષ વેગનો મતલબ શું? આપણે શું કામ વેગ તો સમજીએ છીએ, તો સાપેક્ષ વેગની શું જરૂર પડે છે બાળકો? તો આ બ્રહ્માંડની અંદર દરેક વસ્તુનું જે પરિણામ નક્કી થાય છે એ કોઈની ને કોઈની સાપેક્ષે નક્કી થાય છે બાળકો. તમે પોતે વિચારો કે તમારું, ધારો કે કોઈ રિઝલ્ટ આવે છે, બોર્ડનું રિઝલ્ટ આવે છે, તમારું રિઝલ્ટ, તમને સ્કૂલનું રિઝલ્ટ મળે છે, તો એમાં તમારા જે રેન્ક આવે છે એ કમ્પેરિઝન હોય છે, સાપેક્ષ હોય છે, કોઈની સાપેક્ષમાં તમારું પરિણામ આવે છે. તો એ જ રીતે બાળકો અહીંયા પણ અત્યારે ડેલી રૂટીનની અંદર આપણે સાપેક્ષ વેગનું શું મહત્વ છે એ ચેક કરીએ બાળકો. હું તમને બહુ સરસ એક્ઝામ્પલ આપું બાળકો, ધ્યાન દઈને સમજો વિદ્યાર્થી મિત્રો. તમારા બધા પાસે, જો આપણી પાસે આ એક જસ્ટ એન એક્ઝામ્પલ છે. આ ટ્રેનમાં એક વ્યક્તિ છે. હવે ટ્રેન જે છે ને, ટ્રેન એ આ દિશામાં ગતિ કરે છે, જો આ દિશા, અને એની ઝડપ કેટલી છે? 9 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. એની અંદર એક વ્યક્તિ છે, વ્યક્તિ, બરાબર. એ વ્યક્તિ જે છે એ પણ એ જ દિશામાં ગતિ કરે છે, એ જ દિશામાં. હવે એની ઝડપ જે છે એ અહીંયાથી કોઈ વ્યક્તિ જોવે ને, અહીંયાથી કોઈ વ્યક્તિ, તો એને આની ઝડપ અલગ લાગે, અને અંદર જો કોઈ વ્યક્તિ હોય ને તો એને પણ આની ઝડપ અલગ લાગે. હવે બાળકો, કહેવાનો મતલબ શું છે? તમે કોની સાપેક્ષે ગતિ કરો છો એ ખાસ મહત્વનું છે બાળકો. મેં તમને નિર્દેશન સમજાવેલું, તો એની અંદર આ વસ્તુ મેં સમજાવેલી. હવે આપણે એક કામ કરીએ, પેલા આપણે માર્ક્સ લેવાના છે, તો આપણે એની માટે ફોર્મ્યુલાસ ને લખીએ. ચલો, સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ વેગ એટલે શું? તો કોઈ પદાર્થ, બરાબર, કોઈ પદાર્થ એ બીજા કોઈ વ્યક્તિ કે વસ્તુની સાપેક્ષે, અથવા તો હું એવું કહી શકું કે એ વસ્તુને ધ્યાનમાં લઈને જ્યારે ગતિ કરે તો તેને શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તેને સાપેક્ષ ગતિ કહે છે. અને ત્યારે તેના વેગને શું કહે છે? ત્યારે તેના વેગને સાપેક્ષ વેગ કહે છે. ઓકે, ચલો બાળકો, આ તો વસ્તુ થઈ ગઈ સાપેક્ષ વેગની વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, હવે સાપેક્ષ વેગની વ્યાખ્યા મેં તમને સમજાવી દીધી. કોઈ વ્યક્તિ કે વસ્તુ બીજા કોઈ વ્યક્તિ કે વસ્તુની ધ્યાનમાં લઈને એની સાપેક્ષમાં ગતિ કરે તો એ સાપેક્ષ ગતિ કહેવાય, અને એની સાપેક્ષમાં જે વેગ હોય એને સાપેક્ષ વેગ કહેવાય. હવે બાળકો, વ્યક્તિગત વેગ અને સાપેક્ષ વેગ બે અલગ અલગ વસ્તુ છે. જો ધારો કે આપણી પાસે બે વસ્તુ છે, બરાબર, એ અને બી. તો અહીંયા લખું છું, એ પદાર્થનો વેગ VA છે, અને બી પદાર્થનો વેગ VB છે. તો હવે હું તમને એમ પૂછું બાળકો કે પદાર્થ બી ની સાપેક્ષે એ નો વેગ, તો કઈ રીતે લખાય? ચલો, તો V લખો. કોનો વેગ જોઈ છે? એ નો, તો એ પહેલા લખો. કોની સાપેક્ષે? બી ની સાપેક્ષે, તો આને કહેવાય VAB. એનું સૂત્ર VA - VB.
ચલો સાવ સહેલું છે બાળકો. એ નો વેગ કોની સાપેક્ષે? બી ની સાપેક્ષે. તો એને શું લખાય? VAB. અને VAB બરાબર શું લખાય? VA માઇનસ VB. બીજી વસ્તુ, જો બાળકો તમને એમ પૂછે કે ભાઈ પદાર્થ બી નો વેગ પદાર્થ એ ની સાપેક્ષે બી નો વેગ પદાર્થ એ ની સાપેક્ષે પદાર્થ બી નો વેગ, તો એ આવી રીતે લખાય VB માઇનસ VA. ચલો ક્લિયર બાળકો બધાને? તો અહીંયા જુઓ તમે, આપણે ચર્ચા કરી લીધી સાપેક્ષ વેગના સૂત્રની. ઓકે, હવે ધ્યાન શું દેવાનું છે બાળકો? ચલો તમારી પાસે સૂત્રો તો આવી ગયા બાળકો. હવે હું તમને એક વસ્તુ કહું, ખાસ ધ્યાન દેજો બાળકો. હવે જે વસ્તુ હું સમજાવવા માંગુ છું, ચલો તો હવે શું કરશું આપણે? તો આપણે એક કામ કરીએ, પેલા આને આપણે કેન્સલ કરીએ. ઓકે, હવે હું જે વસ્તુ કહું ધ્યાન દઈને સમજો. ચલો કી પોઈન્ટ્સ, પેલા હું તમને કી પોઈન્ટ્સ કેટલાક લખાઈ દઉં. બરાબર, આપણી પાસે સૂત્રો તો આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો. હા, એક ખાસ વસ્તુ હજી નોંધ કરી દઉં કે હંમેશા જમીનનો વેગ કેવો હોય? શૂન્ય હોય. એટલે કોઈ પણ વસ્તુનો આપણે વેગ લઈએ છીએ એની જમીનની સાપેક્ષે લઈએ છીએ. જમીનનો વેગ 0 છે એટલે એને ક્યાંય કાઉન્ટ કરવાનો તો આવતો નથી. બાકી તમારે યાદ રાખવાનું કે દરેક વસ્તુનો વેગ હંમેશા કોની સાપેક્ષે લઈએ છીએ? જમીનની સાપેક્ષે. જમીનનો વેગ કેવો લેવાનો? 0. બરાબર? ઓકે, હવે આજના આપણે કી પોઈન્ટ્સ લખીએ બાળકો. ચલો, જે બાળકો રેગ્યુલર લેક્ચર ભણે છે એમને ખબર છે કે કી પોઈન્ટ્સ નો મતલબ શું છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે એક્ઝામમાં પૂછાય જ છે અથવા તો પૂછાવાના હોય છે. મારા દરેક સેશનના કી પોઈન્ટ્સ માંથી કાંઈક ને કાંઈક પૂછાશે, તો ખાસ યાદ રાખજો. ચલો, કી પોઈન્ટ્સ ની અંદર શું યાદ રાખવાનું છે? તો પદાર્થનો પોતાની જ સાપેક્ષે પોતાની જ સાપેક્ષે સાપેક્ષ વેગ પૂછે તો એ હંમેશા શૂન્ય થાય. કારણ કે પોતાની જ સાપેક્ષે પોતાનો વેગ એ 0 થવાનો છે બાળકો. પોતાનામાંથી પોતાનો વેગ બાદ કરો તો એ 0 થાય. ઓકે, ખાસ વસ્તુ યાદ રાખવાની, બે પદાર્થ છે, બે પદાર્થ જો સમાન દિશામાં હોય, સમાન દિશામાં, તો સાપેક્ષ વેગ શું થાય? VA માઇનસ VB. અને જો વિરુદ્ધ દિશામાં હોય તો VAB બરાબર VA માઇનસ માઇનસ VB, એટલે VA પ્લસ VB. ચલો બાળકો, તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કી પોઈન્ટ્સમાં. મેં જે વસ્તુ સમજાવી કે હંમેશા યાદ રાખો કે જ્યારે બે પદાર્થ જે છે, બે પદાર્થ એ એક સમાન દિશામાં હોય. કઈ દિશામાં હોય? એક જ સમાન દિશામાં. તો બે ની બાદબાકી કરવાની. વિરુદ્ધ દિશામાં હોય તો બે ના વેગનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો આઈ થિંક બાળકો તમને બધાને સાપેક્ષ વેગનો આ કન્સેપ્ટ આરામથી સમજાઈ ગયો હશે બાળકો. આઈ હોપ કે કોઈને આની અંદર કઈ ડાઉટ નહીં રહે બાળકો. હું તમને એક એક્ઝામ્પલ આપું. જો બાળકો, એક એક્ઝામ્પલ આપું છું, ધ્યાન દઈને સમજજો. આપણે આ એક આકૃતિ જો તમને આપી છે, અહીંયા તમે નોંધ કરો બાળકો. જો તમને અહીંયા ગ્રાઉન્ડ ઉપર એક વ્યક્તિ ઉભેલો દેખાય છે, બરાબર ને બાળકો? આપણે એને કઈક નામ દઈ દઈએ, ધ્યાન દે. ધારો કે અહીંયા એક વ્યક્તિ ઉભો છે, ઘોંચું. બરાબર, આ ઘોંચું છે. હવે શું થશે બાળકો? એ જયારે ટ્રેનમાં જોવે ને, ટ્રેનમાં તો એક વ્યક્તિ આમ ગતિ કરતો દેખાય છે અને ટ્રેન પણ આમ ગતિ કરે છે. ચલો, ટ્રેનની સ્પીડ ગ્રાઉન્ડની સાપેક્ષે, G એટલે ગ્રાઉન્ડ, એટલે આ ઘોંચુની સાપેક્ષે 9 મીટર પ્રતિ સેકન્ડ છે. આપણે કામ કરીએ, ગિવન ડેટા લખીએ બાળકો. ચલો, આપણને શું આપ્યું છે બાળકો રકમની અંદર? તો VTG, ટ્રેનનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે કેટલો? 9 મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ કે VT માઇનસ VG આપણા સૂત્ર પ્રમાણે 9. હવે VG તો 0 છે એટલે VT બરાબર 9. કારણ કે VG તો 0 જ છે ને બાળકો. તો VT કેટલો મળ્યો તમને? ટ્રેનની સાચી ઝડપ કેટલી છે? 9. હવે
તમને જે છે ને બાળકો પેસેન્જર જે છે અંદર પેસેન્જર એનો ટ્રેનની સાપેક્ષે વેગ આપ્યો છે, તો એનો વાસ્તવિક વેગ કેટલો જમીનની સાપેક્ષે? આપણે કામ કરીએ, ચલો એનો ટ્રેનની સાપેક્ષે વેગ તમને આપ્યો છે, કેટલો આપ્યો છે જો ટ્રેનની સાપેક્ષે વેગ આપ્યો છે પેસેન્જરનો, કેટલો છે 2 મીટર પ્રતિ સેકન્ડ. હવે પેસેન્જરનો વેગ છે ને ટ્રેનની સાપેક્ષે એટલે આવું લખાય 2 વીપી ને કરતા બનાવો તો 2 + વીટી. ચલો વીટી તમે અહીંયા ગોતી લીધું છે આગળ, જો તમે આ વીટી અહીંયા ગોતી લીધું છે, અહીંયા મૂકી દો તો વીપી ની કિંમત કેટલી મળશે તમને? વીપી બરાબર 2 + 9 એટલે જવાબ કેટલો આવ્યો? 11 મીટર પ્રતિ સેકન્ડ. હવે બાળકો તમે વીપી લખો કે વીપીજી લખો, બંને વસ્તુ એક જ થાય. મેં તમને હમણાં જ સમજાયું કે જમીનનો વેગ 0 હોવાથી તમે કોઈ પણ વસ્તુનો વેગ છે, કોઈ પણ વસ્તુનો વેગ એ જ્યારે તમે ગ્રાઉન્ડની સાપેક્ષે લ્યો તો એનો ઓરિજિનલ વેગ જ કહેવાય, કારણ કે ગ્રાઉન્ડનો વેગ તો કેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો? 0 હોય છે. તો આઈ હોપ તમને બધાને ક્લિયરલી સમજાઈ ગયું હશે આ પ્રોબ્લેમ, બરાબર ને બાળકો? ચલો કોઈ પણ ને કંઈ પણ ડાઉટ હોય તો ડાઉટ સોલ્વિંગ સેશનમાં તમે મને પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે સાપેક્ષ વેગનો જે ટોટલી કન્સેપ્ટ હતો મેં તમને આખો સમજાવી દીધો છે અહીંયા, બરાબર ને બાળકો? હવે આપણે આગળ વધીએ, આગળ વધશું આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન ની તરફ. ચલો ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવાના? જો બાળકો વિશેષ ક્વેશ્ચન જે છે કે જે થિયરીના નથી, અલગથી પૂછાય છે, એ હું તમને એમસીક્યુ ના સેશનમાં અલગથી કરાવીશ વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણે શું કરવાનું છે, તો અત્યારે ખાલી જે આપણે સાપેક્ષ વેગ શીખા એના કેટલાક ક્વેશ્ચન જોઈએ બાળકો, એના ક્વેશ્ચન નું સોલ્યુશન કરીએ. ચલો ધ્યાન દઈને સમજો બાળકો. ચલો આપણે પહેલા ક્વેશ્ચન તરફ વધીએ, બરાબર? પહેલો ક્વેશ્ચન આજ ક્વેશ્ચનમાં જો શું આપેલું છે વિદ્યાર્થી ક્વેશ્ચન ની અંદર, તો ટી બરાબર 0 સમયે કાર એ અને કાર બી ના ઉદ્ગમ બિંદુથી અનુક્રમે 50 મીટર અને 100 મીટર અંતરે છે. બંને કાર એક સાથે અનુક્રમે 10 મીટર પ્રતિ સેકન્ડ ને 5 મીટર પ્રતિ સેકન્ડ અચળ વેગથી એક જ દિશામાં ગતિની શરૂઆત કરે છે. તો બંને કાર એકબીજાને કયા સમયે ઓવરટેક કરશે? એક કામ કરો બાળકો, પહેલા તો સોલ્યુશન માટે ગિવન ડેટા લખો. કોઈ પણ એમસીક્યુ કે દાખલો હોય તો પહેલું કામ તમારું ગિવન ડેટા. ચલો પહેલાનું અંતર તમને આપ્યું છે 50 મીટર ને બીજાનું છે 100 મીટર. ઓકે, ઉદ્ગમ બિંદુથી કીધું છે. હું એક કામ કરું, એક રેખા દોરી દઉં તમને આઈડિયા આવે. ચલો આ ઉદ્ગમ બિંદુ છે, આ ઉદ્ગમ બિંદુ, બરાબર ને? અહીંયા કાર એ છે અને અહીંયા કાર બી છે. ચલો આ કાર એ સુધીનું અંતર, કાર એ સુધીનું તમને કેટલું આપ્યું છે? 50 મીટર, બરાબર? અને કાર બી સુધીનું અંતર કેટલું આપ્યું છે? 100 મીટર. ઓકે બાળકો, બે એક જ દિશામાં જાય છે. ચલો બેનો સાપેક્ષ વેગ ગોતી લ્યો. એક જ દિશામાં હોય તો તમને બધાને ખબર છે VA માઇનસ VB, બરાબર ને? કાર એ જે છે ને, કાર એ કાર બી ને ઓવરટેક કરવા માંગે છે. આ જો આ કાર એ છે ને, એ આ બી ને શું કરશે? ઓવરટેક કરવાની છે. ઓકે, ઓવરટેક કરવા માટે થઈને પહેલા તો આપણે સાપેક્ષ વેગ લઈએ VAB એટલે VA માઇનસ VB. જો કાર બી ઓવરટેક કરે તો VBA લેતા આપણે, બરાબર? તો VAB બરાબર, ચલો VA છે 10 માઇનસ 5 મીટર પ્રતિ સેકન્ડ. કેટલું થાય? 5 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, અંતર કેટલું થાય? અંતર તો ભાઈ એક 50 હતું ને એક 100 હતું, એટલે x2 માઇનસ x1 એ કેટલું થાય? 50 મીટર. ઓકે બાળકો, હવે આપણી પાસે શું સૂત્ર છે? તો આપણી પાસે સૂત્ર છે બાળકો કે વેગ હોય, વેગ એના બરાબર સ્થાનાંતરના છેદમાં લાગતો સમય, સમયને કરતા બનાવો, સમય ગોતવાનું છે. તો ડેલ્ટા એક્સ ના છેદમાં VAB. ચલો ડેલ્ટા એક્સ કેટલું છે? 50 અને સાપેક્ષ વેગ કેટલો મળ્યો? 5. તો ડેલ્ટા ટી તમને કેટલો મળશે? અહીંયા ડેલ્ટા ટી બરાબર મળશે 10 સેકન્ડ. ચલો બાળકો, અહીંયા તમને એનો આન્સર મળી ગયો ક્વેશ્ચન કે તમને એમ પૂછ્યું છે કે કેટલા સમયમાં ઓવરટેક કરશે
તો 10 સેકન્ડમાં ઓવરટેક કરી જશે. કઈ રીતે? આપણે સાપેક્ષ વેગ ગોતી લીધો છે, આપણને બે વચ્ચેનું અંતર ખબર છે, તો એના ઉપરથી સમયને કરતા બનાવીને આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરી લીધો બાળકો. આઈ હોપ તમને બધાને આ ક્વેશ્ચન ક્લિયર સમજાઈ ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર શું આપેલું છે જો 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી શતાબ્દી એક્સપ્રેસનો ડ્રાઈવર તેજ ટ્રેક પર તેજ દિશામાં 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી માલગાડીને પોતાનાથી 50 મીટર અંતરે જોતા બ્રેક મારે છે, તો બ્રેક વડે કેટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવાથી અકસ્માત નિવારી શકાય? હવે બાળકો આની અંદર કેવું થયું કે મલ્ટિપલ ટોપિક આવ્યા. આની અંદર તમને એક તો સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળો ટોપિક આવડવો જોઈએ અને સાથે સાથે સાપેક્ષ વેગ વાળો ટોપિક આવડવો જોઈએ. તો બાળકો તમે નોંધ કરો કે સાપેક્ષ વેગ તો પૂછાય જ છે, પણ એની અંદર ટ્વિસ્ટ કરીને કઈ રીતે ક્વેશ્ચન પૂછી શકે? તો ટ્વિસ્ટ કંઈક આવો કરી શકે. શું ટ્વિસ્ટ કરી શકે વિદ્યાર્થી મિત્રો? તો એ લોકો તમને એની અંદર બીજો નવો ટોપિક નાખીને ક્વેશ્ચનને થોડો કોમ્પ્લિકેટેડ કરીને દેખાય. કઈ વાંધો નહીં. આપણે શું કરવાનું છે બાળકો? તો આપણે સૌથી પહેલા ક્વેશ્ચનમાં આપેલા ગિવન ડેટાની નોંધ કરો. ચલો ક્વેશ્ચનમાં કઈ કઈ વસ્તુ આપેલી છે, સોલ્યુશન. સૌથી પહેલા બાળકો તમને એવું કીધું છે કે એક માલગાડી છે ને, એક ટ્રેન છે, બરાબર. ટ્રેનની ઝડપ આપી છે કિલોમીટર પ્રતિ કલાકમાં અને તમને માલગાડીની ઝડપ આપી છે કિલોમીટર પ્રતિ કલાકમાં, અંતર મીટરમાં છે. તો ઓલા બે ને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. ચલો V1 108 કિલોમીટર પ્રતિ કલાક. ચલો બાળકો કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 1000 વડે ગુણો, 3600 વડે ભાગો અથવા તો 5 વડે ગુણો, 18 વડે ભાગો. 18 છક 108 ને 6 પંચા ને 30 મીટર પ્રતિ સેકન્ડ. ચલો બીજી ઝડપ છે 72 કિલોમીટર પ્રતિ કલાક, એટલે V2 72 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 72 ગુણ્યા 5/18, 18 ચોક 72, 4 પંચા 20 મીટર પ્રતિ સેકન્ડ. ચલો બાળકો ધ્યાન દઈને ક્વેશ્ચનમાં બે જે છે ને બે એક જ દિશામાં ગતિ કરે છે, તે જ ટ્રેક પર. ચોખ્ખું કીધું છે કે એ જ ટ્રેક ઉપર એનાથી આગળ માલગાડી છે. તો આપણે એક જ દિશામાં હોય તો સાપેક્ષ વેગ V12 લઈએ છીએ. V12 તો V1 માઇનસ V2 એક જ દિશામાં હોય તો બાદબાકી કરવાની. 30 માઇનસ 20 કેટલો જવાબ આવ્યો? 10 મીટર પ્રતિ સેકન્ડ. ચલો બાળકો સાપેક્ષ વેગ તો તમને અહીંયા જ મળી ગયો. હવે અંતર આપ્યું છે, અંતર કેટલું લેવાનું છે? અથવા તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેશું ને, કારણ કે એ ટ્રેનને આગળ જોવે છે તો બ્રેક મારે છે. ચલો બાળકો બ્રેક મારે, બ્રેક આ તમે જુઓ, આ જે છે ને આ રેલવેનો ટ્રેક છે, ધ્યાન દઈને સમજજો. આ રેલવેનો ટ્રેક છે, આ રેલવેનો ટ્રેક. અહીંયા આ ટ્રેન ગતિ કરે છે, આ ટ્રેન આ દિશામાં, અને આગળ જે છે એ માલગાડી જાય છે, આ માલગાડી. હવે માલગાડીની સ્પીડ ઓછી છે ને આ ટ્રેનની વધારે છે, તો આને જોઈને બ્રેક મારશે. બ્રેક મારશે તો તરત ઊભો નહીં રહે. બ્રેક માર્યા પછી થોડુંક અંતર, ધારો કે અહીંયા કાપીને અહીંયા છે ઊભો રહે છે, તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ બે વચ્ચેનું અંતર 50 મીટર છે, એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું લેશો તમે? 50 મીટર. આને આપણે ડીએસ કહેવાય. શું કહેવાય આને? ડીએસ. હવે બાળકો શું કરવાનું છે તમારે? તમારી પાસે સ્ટોપિંગ ડિસ્ટન્સ નું ફોર્મ્યુલા છે, મેં તમને કરાવ્યું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ નું ફોર્મ્યુલા. તમને લાસ્ટ લેક્ચરમાં મેં કરાવ્યું હતું. સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર ds બરાબર v0 નો સ્ક્વેર બરાબર માઇનસ v0 નો સ્ક્વેર અને છેદમાં 2 into a. આના ઉપરથી a ને કરતા બનાવો તો માઇનસ v0 નો સ્ક્વેર છેદમાં 2 into ds. તો a બરાબર ચલો માઇનસ v0 નો સ્ક્વેર. v0 એટલે તમારે સાપેક્ષ વેગ લેવાનો. હા બરાબર, સાપેક્ષ વેગ લેવો પડશે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો માઇનસ પછી 10 નો વર્ગ 100, નીચે 2 ગુણ્યા આ આવશે 50, તો ઉપર 100 નીચે 100, માઇનસ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બાળકો માઇનસ નિશાની શું સૂચવે છે? પ્રતિપ્રવેગ સૂચવે છે. આપણે કન્ફ્યુઝ નહીં થવાનું. નેગેટિવ આન્સર આવે તો કન્ફ્યુઝ નહીં થવાનું. માઇનસ નિશાની શું સૂચવે છે? તો એ સૂચવે છે કે ભાઈ પ્રવેગ જે છે એ પ્રતિપ્રવેગ છે, વેગમાં ઘટાડો થાય છે. તો બાળકો તમે જો તમે ધ્યાનથી કન્સેપ્ટને ક્લિયર કરો, પછી MCQ માં ગિવન ડેટા લખો અને પછી એને મેથડ વાઇઝ સોલ્વ કરો,
તો તમે બહુ સરળતાથી કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન લાવી શકો છો બાળકો. તો આની માટે થઈને તમને સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર, એનો ટોપિક જે મેં લાસ્ટ લેક્ચરમાં કરાયો તો એ આવડવું જોઈએ. જો કોઈને ન ખબર હોય તો પ્રીવિયસ લેક્ચર જોઈ લેજો, જેની અંદર મેં સ્ટોપિંગ ડિસ્ટન્સનું આ સૂત્ર સાબિત કરાયું છે. તો આ સમજાઈ ગયું બાળકો બધાને ક્વેશ્ચન? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જો શું કીધું છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં, 150 મીટર લાંબી ટ્રેન 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સુરેખ પથ પર ગતિ કરે છે. એક પોપટ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, તો પોપટને ટ્રેનને ક્રોસ કરવા માટે કેટલો સમય લાગશે? ઓકે બાળકો, હવે ધ્યાન દો. ટ્રેન છે ને, ટ્રેન એની સ્પીડ આપી છે સુરેખ પથ ઉપર, પોપટની પણ ઝડપ છે, અને બે ગતિની વિરુદ્ધ દિશામાં છે, અને ટાઈમ પૂછ્યો છે એકબીજાને ક્રોસ કરવા કેટલો સમય લાગે. ચલો બાળકો, મેં તમને લખાયું છે કી પોઈન્ટ્સ ની અંદર. સમાન દિશા હોય તો બે ની બાદબાકી, વિરુદ્ધ દિશા હોય તો બે નો શું કરવાનો? સરવાળો. ચલો ગિવન ડેટા લખીએ બાળકો. કોઈ પણ ક્વેશ્ચન હોય સૌથી પહેલા ગિવન ડેટા. ચલો ગિવન ડેટામાં બે વચ્ચેનું અંતર, બરાબર, બે વચ્ચેનું અંતર કેટલું છે બાળકો? તો એ તમને આપ્યું છે 150 મીટર. બીજું તમને ટ્રેનની ઝડપ આપી છે એટલે v1 10 મીટર પ્રતિ સેકન્ડ. પછી બાળકો શું આપ્યું છે? પછી જુઓ તમે, ચલો પછી તમને શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો પોપટની ઝડપ એટલે ઈ લેશું આપણે v2 બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો વિરુદ્ધ દિશામાં છે, આપણે પ્લસ કરી નાખશું. અત્યારે ખાલી આ લખીએ, બરાબર ને? સમય પૂછ્યો છે ક્રોસ કરવા માટે કેટલો સમય લાગે બાળકો. તો અહીંયા સાપેક્ષ વેગ તમે જોઈ લ્યો. સાપેક્ષ વેગ એટલે અહીંયા શું લેશો? v12. વિરુદ્ધ દિશામાં હોય એટલે ફરજિયાત બે નો શું કરવાનો? સરવાળો. તો 10 વત્તા 5 કેટલો જવાબ આવ્યો? 15 મીટર પ્રતિ સેકન્ડ. હવે બાળકો આપણી પાસે ઝડપનું સૂત્ર છે, સાપેક્ષ ઝડપનું. શું સૂત્ર છે બાળકો સાપેક્ષ ઝડપનું? તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમયને કરતા બનાવો તો અંતરના છેદમાં સાપેક્ષ ઝડપ. ચલો ક્લિયર બાળકો? કિંમતો મૂકો. તો ટી બરાબર આપણને અંતર આપ્યું છે કેટલું? 150, અને છેદમાં સાપેક્ષ ઝડપ કેટલી આવી? 15. તો ટી બરાબર કેટલું આવે? 10 સેકન્ડ. ચલો બાળકો, તો બધા ક્વેશ્ચન તમે મિનિટમાં સોલ્વ કરી શકો છો. એક મિનિટમાં એક ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. કયો જવાબ કરેક્ટ છે? 10 સેકન્ડ. કારણ કે કેવું છે બાળકો, મેં તમને ઓલરેડી કન્સેપ્ટ કરાવી દીધા છે. કન્સેપ્ટને ફોલો કરવાના છે, સૂત્રોને વ્યવસ્થિત વાપરવાના છે. કી પોઈન્ટ્સ યાદ રાખીને એમસીક્યુ ને તમે ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકો છો બાળકો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર શું કીધું છે તમને? ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર ખાસ ધ્યાન દઈને સમજજો. કે નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં? તો એક 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી 100 મીટર લાંબી ટ્રેન બીજી 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી 200 મીટર લાંબી ટ્રેનને ઓવરટેક કરે છે. બીજી ટ્રેનને ઓવરટેક કરતા પહેલી ટ્રેનને લાગતો સમય. જો પહેલી ટ્રેન 100 મીટર લાંબી છે ને બીજી ટ્રેન 200 મીટર લાંબી છે. કેટલી? 200 મીટર. અને બંને જે છે ને બાળકો, તમને અહીંયા કીધું નથી, એક મિનિટ જોઈ લઈએ આપણે. ઓકે, હકીકતમાં આમાં બે છે ને બાળકો વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જોઈ લે, આપણે બે ટ્રેન દોરીએ. આ ટ્રેન એ અને આ જે છે ને ટ્રેન બી. ચલો આ છે ટ્રેન એ, આ છે ટ્રેન બી. આ આમ જાય છે, આ આમ જાય છે, બરાબર ને? હવે આ 100 મીટર છે ને આ જે છે 200 મીટર લાંબી ટ્રેન છે. જ્યારે બે એકબીજાને ક્રોસ કરે તો બે વચ્ચેનું અંતર કેટલું થાય? 300 મીટર થાય. અને બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો VAB બરાબર શું લખાય? VA વત્તા VB. તમને બધાને ખબર છે બાળકો. તો 40 વત્તા કેટલા કરશો? 30. તો કેટલું આવશે? 70 મીટર પ્રતિ સેકન્ડ. ચલો કેટલું આવશે? 70 મીટર પ્રતિ સેકન્ડ.
ઓકે બાળકો, હવે તમને શું પૂછ્યું છે કે ભાઈ બેયને સમય કેટલો લાગે? ચલો આપણે જે છે સાપેક્ષ વેગ લેવાનો છે, બરાબર? સોરી, આપણી ભૂલ છે, વિરુદ્ધ દિશા નથી. હું ક્વેશ્ચનમાં મારી મિસ્ટેક હતી. આમાં એમને સ્પેસિફાય જ નથી કર્યું. ઓકે, સ્પેસિફાય નથી કર્યું તો આપણે પછી એક જ દિશા લેવી પડે, આપણી મિસ્ટેક છે. ચલો, આ જે ટ્રેન છે, આ ટ્રેન આ પણ આમ જાય છે, આ પણ આમ જાય છે. આ જે છે એ 100 મીટર છે અને આ કેટલું છે? 200 મીટર છે. કઈ વાંધો નહીં, જ્યારે બે એકબીજાને ક્રોસ કરે તો ટોટલ અંતર x બરાબર 300 થાય. ચલો, આમાં કઈ ભૂલ નથી. આપણે સાપેક્ષ વેગ લેશું VAB, તો VA માઇનસ VB બરાબર, બેયની ઝડપ આપી છે 40 ઓછા 30 કેટલું આવશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે તમને સમય પૂછ્યો છે બાળકો, તો આપણી પાસે ફોર્મ્યુલા છે સાપેક્ષ વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર અંતરના છેદમાં સાપેક્ષ વેગ. ચલો, અંતર કેટલું છે બે વચ્ચેનું? 300 ભાગ્યા 10. કેટલો સમય લાગશે? 30 સેકન્ડ લાગશે બાળકો. કયો આન્સર આવશે? એ આન્સર આવશે. તો તમને બધાને ખબર પડી ગઈ છે બાળકો કે આવા ક્વેશ્ચન આપણે કઈ રીતે સોલ્વ કરીએ છીએ. એક જ દિશામાં ગતિ કરે તો બાદબાકી લેવાની, વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો સરવાળો લેવાનો બાળકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાળકો, અને આજના સેશનમાં આ ટોપિકને રિલેટેડ છેલ્લો ક્વેશ્ચન બાળકો. તો જો ક્વેશ્ચન ની અંદર શું કીધું છે આપણને? ક્વેશ્ચન ની અંદર જો, ચલો, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન, આઈએમપી ક્વેશ્ચન. ઇન્ટરેસ્ટિંગ અને આઈએમપી એવો ક્વેશ્ચન છે. જો હાઈવે પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી પોલીસની ગાડી સમાન દિશામાં 190 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહેલ છે, તો ચોરની ગાડી તરફ ગોળી ફેંકે છે. તો ગોળીની ઝડપ 150 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ચોરની કારની સાપેક્ષે ગોળીનો વેગ કેટલો? કઈ વાંધો નહીં બાળકો, જો તમને હાઈવે આપ્યો છે અને હાઈવે ઉપર જે છે ને, યાદ રાખો કે પોલીસની ગાડી ગતિ કરે છે. આ પોલીસ, બરાબર, આ પોલીસની ગાડી, અને ઈ જ માર્ગ ઉપર આ ચોરની ગાડી. તમને શું આપ્યું છે? આની સ્પીડ આપી છે 190 કિલોમીટર પ્રતિ કલાક. ચલો, આ VT થીફ, ચોર, બરાબર, અને પોલીસની ગાડીની સ્પીડ કેટલી આપી છે? 30 કિલોમીટર પ્રતિ કલાક. આમાં તમે વિચારો બાળકો, હા, પોલીસ 30 કિલોમીટર થી જાય છે કલાકની અને 190. હા, પોલીસ થોડી પકડી શકવાની છે ચોરને, એટલે એ અહીંયાથી એક ગોળી છોડે છે. ધ્યાન દઈને સમજો બાળકો, શું છોડે છે? ગોળી. કે અહીંથી ગોળી છોડશે, આ ગોળી એ અહીંથી છૂટે તો એની સ્પીડ તમને આપી છે, ગોળીની ઝડપ આપી છે 150 મીટર પ્રતિ સેકન્ડ. અને એ હકીકતમાં ગોળી તો પોલીસની કારમાંથી છૂટે છે ને, એટલે બુલેટ કોની સાપેક્ષે? પોલીસની સાપેક્ષે બાળકો. તમને જે 150 મીટર પ્રતિ સેકન્ડ આપ્યું ને, એ કોની સાપેક્ષે આપ્યું? પોલીસની સાપેક્ષે આપી છે. તો તમારે શું કરવાનું છે? છેલ્લો ક્વેશ્ચન જો, ગોળીનો વેગ કોની સાપેક્ષે ગોતવાનો છે? ચોરની સાપેક્ષે. ક્લિયર થઈ ગયું બાળકો? ક્વેશ્ચન ની અંદર શું કરવાનું છે? આપણને બધું કિલોમીટર પ્રતિ કલાકમાં છે, તો આ જે છે આ મીટર પ્રતિ સેકન્ડમાં છે. આને કન્વર્ટ કરો કિલોમીટર પ્રતિ કલાક. તો VBP બરાબર શું થશે? 150 ગુણ્યા, હવે આપણે શું કરશું બાળકો? કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા છે ને, આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો 5 વડે ગુણીને 18 વડે ભાગતા, અત્યારે 18 વડે ગુણીને 5 વડે ભાગો તો આ થશે 30, 18 તરી 54, એટલે આ આવશે બાળકો 540 કિલોમીટર પ્રતિ કલાક. ચલો, અહીંયા તમારી પાસે શું જવાબ આવ્યો? 540 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ તો કેવું છે બાળકો? આ VBP છે, બરાબર, બુલેટનો વેગ પોલીસની સાપેક્ષે. હવે તમારે જ્યારે તમને ક્વેશ્ચન શું કીધું છે આ જોવા, હવે એમાં તમને એવું કીધું છે કે બુલેટનો વેગ ચોરની સાપેક્ષે. તો બુલેટનો વેગ તો હોવો જોઈએ ને. આપણે એક કામ કરી, બુલેટનો સાચો વેગ ગોતી લ્યો. આ VBP છે ને, આને આવું લખાય VB માઇનસ VP. તો આના ઉપરથી VB ને કરતા બનાવો તો VBP વત્તા VP, કિંમતો મૂકો. VBP કેટલું મળ્યું આપણને? 540 વત્તા VP, પોલીસની ઝડપ તમને રકમમાં આપી છે 30. કેટલો જવાબ આવ્યો? 570 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમને જે ગોતવાનું કીધું છે VBT,
ચલો વીબીટી બરાબર વીબી માઇનસ વીટી, તો વીબીટી બરાબર ચલો વીબી કેટલો છે આપણી પાસે 570 અને વીટી તમને 190 આપ્યો છે, તો વીબીટી બરાબર કેટલો જવાબ આવશે? તો અહીંયા જવાબ આવશે બાળકો 380 કિલોમીટર પ્રતિ કલાક. તો બાળકો તમે નોંધ કરી કે ભાઈ કોઈ પણ પ્રશ્ન હોય તમને લોજિક આવડવું જોઈએ, બરાબર. આવી રીતે તમે પેલા ઘોડીનો મૂળભૂત વેગ ગોતી લ્યો. આ ટાઈપના ક્વેશ્ચન બાળકો બહુ પૂછાય છે એક્ઝામની અંદર, કે ચોર પોલીસ વાળા ક્વેશ્ચન છે, બરાબર, ટ્રેન વાળા ક્વેશ્ચન છે. તો આ બધી વસ્તુ બહુ પૂછાય છે એક્ઝામમાં. તો ખાસ કરીને આવા ક્વેશ્ચનના તમારે પ્રેક્ટિસ વધારવાની બાળકો. આવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ બહુ બધી કરવી પડશે તમારે. તો આઈ હોપ કે તમને બધાને ક્લિયર સમજાઈ ગયો છે બાળકો. જે કાંઈ ડાઉટ હશે એ ડાઉટ સ્ટડીમાં સેશનમાં સોલ્વ કરશું આપણે. સાપેક્ષ વેગનો ટોપિક પતી ગયો છે. હવે આખા ચેપ્ટરના જે ટોટલી પૂછાઈ ગયેલા એમસીક્યુ છે, આઈએમપી એમસીક્યુ છે, નેક્સ્ટ સેશનમાં આપણે સોલ્વ કરશું. ઓકે બાળકો, થેન્ક યુ વેરી મચ.